જયસિંહપુરા ગામના આંગણે શ્રી શક્તિ માતા અને શ્રી હરિહરેશ્વર મહાદેવના સાનિધ્યમાં જયસિંહપુરા ગામના જે કંઈ સતી સેવકો ભક્તો પીપળીધામ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિરથી સેવક તરીકેનો નાતો ધરાવનાર દરેકના ઘેર 12 બીજના ધણી શ્રી બાબા રામદેવજી મહારાજની એક પધરામણી નિમિત્તે કે આ ગામની અંદર મારા ખ્યાલ મુજબ સૌ પહેલાં ચતુરભાઈ ભગવાનભાઈ અને ઠાકરસિંહભાઈ રાઘવજીભાઈ પહેલાં આવતા હતા. પછી તો કિરીટભાઈ છે, જગદીશભાઈ, ભાઈલાલભાઈ, ભરતભાઈ, જયંતિભાઈ, રમેશભાઈ, છગનભાઈ અને બળદેવભાઈ અને જયસિંહપુરા ગામના આમાં કોઈ મારા ખ્યાલ બહાર રહી જતા હોય દરેક આત્માઓએ મળી અને એક સેવક, સતી સેવક નહીં પણ આખું ગામ મળી જે સવા ભગતની જગ્યા ઉપર પ્રેમ ધરાવે છે એ દરેક આત્માઓએ આ પ્રસંગની અંદર ખૂબ આનંદથી સાથ સહકાર આપી. ભાઈ શ્રી કિરીટભાઈએ મને કીધું કે ગામના આ બધું કામ ઉપાડી લીધું છે, અમને ખબર નથી. આવો જે ગામનો એકતા અને ભાવ, તો આજ બાપાની પધરામણી નિમિત્તે જયસિંહપુરા ગામમાં આવવાનું થયું. તો ઘણા દૂર દૂર ગામથી વિશેષ સંખ્યામાં નહીં પણ 25-30 ગામથી સતી સેવકો ભક્તો અહીંયા પધાર્યા છે. આપ સૌએ દર્શન પ્રસન્નનો લાભ લીધો, પ્રસાદ, સત્સંગ, ભજન. તો આવા મંગલમય પ્રસંગે જયસિંહપુરા ગામની આ પવિત્ર પાવન ધરતી પર આવા ઉત્સવ નિમિત્તે ભક્તરાજ શ્રી બળદેવદાસ મહારાજ, ગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં પ્રણામ કરી, ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, અહીંયા મંચસ્થ ઉપસ્થિત જે કોઈ સાધુ સંતો હોય એમના ચરણોમાં વંદન કરી, સાજંદાઓ કલાકારને દિલથી આવકારું છું. અને આપ સૌ અહીંયા જે ઉપસ્થિત દરેક આત્માઓને મારા હૃદયથી આપનું સ્વાગત કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્રી રામ. સરસ મજાનું ગામના આગેવાન ભાઈ શ્રી ધીરુભાઈએ સાલ ઉડાડી સન્માન કર્યું. હું જ્યારે આવ્યો દરેકનો પ્રેમ જોયો, સામોયું કર્યું, આરતી પૂજા કરી, મારું દિલ બહુ રાજી થયું. શું કામ? કે पुराण को तो पार नहीं, वेदन को अंत नहीं, वाणी तो अपार है कहो कहाँ चित दीजिए, लाखन के एक कहूँ करोड़ों के एक कहूँ सभी को सार तो एक राम नाम लीजिए. क्या मंगल प्रसंगની અંદર આપણે જ્યારે મળ્યા હોય, ધનગડી ધનભાગ કે આપણા એ ભારત દેશ જે ધર્મ પ્રધાન જૂનામ જૂનો દેશ, ઋષિઓનો દેશ, સાધુ સંતોનો જે દેશ, જ્યાં પરમાત્માએ અવતાર લીધા, જ્યાં દેવી દેવતાએ અવતાર લીધો, એવો આ પવિત્ર જે દેશ છે એ દેશનું આગવું મહત્વ છે. આગવું મહત્વ એ છે કે ભારત દેશ સિવાયના જેટલા દેશ છે એ સંસ્કારોને
વારસા ધરાવનારા દેશ નથી. જ્યારે આપણો ભારત દેશ સંસ્કારોનો વારસો ધરાવનારો દેશ છે, જે ભૂતકાળને યાદ રાખી ભવિષ્યના નિર્માણ કરનારો દેશ છે. આ દેશ ઉપર જે આત્માઓ જન્મે છે એ દરેક આત્માઓને એક દ્રષ્ટિએ જોતા ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે. પણ એથી વિશેષ કે આપણું જે ગુજરાત છે, ભારતની અંદર આજ આપણે જોવા જઈ કે આપણા ગુજરાતનો પહેલો નંબર છે. બીજા નંબરમાં કે ગુજરાતની ધરતીનું પાણી કંઈક અનેરું છે, કે ગુજરાતની અંદર પહેલેથી તમે ઇતિહાસ જોતા હો તમને નવીન લાગશે. દરેક રાજ્યની અંદર પોતપોતાના રાજ્યના દરેક વખાણ કરતા હોય છે, પણ ગુજરાત રાજ્યની એક અનેરી ભાત છે. દાખલા તરીકે ગુજરાતની ધરતી ઉપર જે આત્માઓ જન્માય છે, કેટલા બળભાગી છે, કેટલા પ્રેમી છે, કેટલા સેવા ભાવવાળા છે, કેટલા પરમાર્થી છે અને કેટલા ભજનીય છે, કે જે ધરતી વીર પુરુષોને, સાધુ પુરુષોને, સંત પુરુષોને, સતીઓને જન્મ આપતી ધરતી છે. અને એ ધરતીનું કોઈ આગવું રહસ્ય કે જેની અંદર કોઈ ભાવ એવો પ્રેમ, એવું દાસત્વ ભાવ કે એવો આવકાર પડ્યો હોય છે કે જે આજ આપણને પ્રતીતિ થાય કે અયોધ્યાની અંદર રામચંદ્રજી પરમાત્મા જન્મે, મર્યાદા પુરુષોત્તમ પોતાની લીલા કરે, અને એમને જો આપણા ગુજરાતમાં સબરીના આશ્રમે આવવું પડે તો કંઈક ગુજરાતની ભાત તો લગી છે. મથુરાની જેલમાં કૃષ્ણ જન્મે, અસંખ્ય લીલા ભલે કરે, પણ આખરમાં રાજધાની વસાવવાની જો ઈચ્છા થઈ હોય તો આપણા ગુજરાતમાં ભગવાનને રાજધાની વસાવવાની ઈચ્છા થઈ, એનું કંઈક કારણ તો હશે. બહુ મોટી વાત છે. આજે મહારાષ્ટ્રની અંદર નામદેવ ભગત દ્વારકાધીશને વર્ષે એકવાર 11નો થાળ હાથો હાથ જમાડવા આવતા. નામદેવ ભગત મહારાષ્ટ્રમાં થઈ ગયા, છતાં દ્વારકાધીશને વર્ષે એકવાર હાથો હાથ થાળ ધરાવવા પોતે આવતા. મહારાષ્ટ્રથી અંદર જો અહીં ગુજરાતની અંદર એમને આવવાની ઈચ્છા થઈ હોય તો એનું કંઈક કારણ તો હશે. મીરા ભલે મેવાડમાં થઈ, પણ આખરમાં તો દ્વારકાધીશની મૂર્તિમાં સમાણ, અને મીરા પણ ગુજરાતમાં આવી. એ કૃષ્ણ પરમાત્માને અજમલ રાજા લઈ ગયા. પોકરણ ગઢની અંદર વાંઝિયા મેણું ટાળી, સાધુ સંતોના દુઃખને નિવારી, અસંખ્ય આત્માઓને સુખ આપી, સંકટ મટાડી, બધાય સંતોનો જે આધાર, જે સનાતન ધર્મના પ્રવર્તક, સનાતન ધર્મના રક્ષક, એ પોકરણગઢમાં લીલા કરી અને ફરતા ફરતા આવ્યા તો આપણા ગુજરાતમાં ગેબીના ભોંયરે ગેબીનાથ તરીકે, તો એક નવીન કહેવાય ને. ત્યાંથી આપો મેપો પ્રજાપતિ દરરોજ સવારમાં દૂધ દેવા જાય ગેબીનાથને. ચોમાસાનો ટાઈમ આવ્યો, નદી બે કાંઠે જતી હતી. પોતાના નિયમને જાળવવા દૂધનો લોટો લઈ અને પોતે ગેબીના ભોંયરે જવાનો પ્રયાસ કરે છે. ગેબીનાથ સમજી જાય છે કે આનો પ્રેમ બહુ છે, તે નદીની અંદર આવશે જ. માટે ગેબીનાથ ખુદ ડુંગર ઉપરથી ઉતરી અને હામા કિનારે રહીને આપા ગીગાને કીધું, આપા મેપાને કીધું કે મેપા
તું અહીંયા ઉભો રહે, તારા અહીંયા આવવાની જરૂર નથી, હું તારે ત્યાં આવું છું. અને એ અહીંયા આપા મેપાને ભોંયરામાં લઈ જઈ માથે હાથ મૂકી એ પિરાણાની પરંપરાની સ્થાપના કરી અને પ્રસાદ આપ્યો. એ જ આપા મેપાના ગામની અંદર મોલડીનો કાઠી દરબાર આપો રતો પોતાની દીકરી માકબાઈને સોનગઢની અંદર આપા મેપાના ગામમાં આપેલી. જાતે કાઠી દરબાર પણ ભક્ત હૃદય હતું. તને વિચાર આવ્યો, લાય આપા મેપાને મળતો જવું. આપા મેપાને મળીને આપા રતાએ કીધું કે આપા ગેબીનાથને મને તમે દર્શન ના કરાવો. આપા મેપાએ કીધું કે હું દર્શન કેવી રીતે કરાવું? એ ડુંગર અને ભોંયરાને મને નથી ખ્યાલ, પણ મને એટલી ખબર છે કે ત્યાં એક બકરી ચરે છે અને સાંજના ટાઈમે જ્યારે બકરી ચરીને સાંજનો સમય થાય ત્યારે એ ભોંયરાની અંદર બકરી ગેબીનાથ પાસે જાય છે. તું એનું ધ્યાન રાખજે, સાંજનો ટાઈમ થાય બકરીની પાછળ પાછળ જજે એટલે તને પુરુષના દર્શન થશે. એ આપો રતો ખુદ ગેબીના ભોંયરે ગયા અને બકરીની પાછળ પાછળ ગયા અને ભોંયરામાં ગયા. એ ગેબીનાથે એના માથે હાથ મૂકીને એને પણ પિરાણાની પરંપરાની સ્થાપના કરી અને પ્રસાદ આપ્યો. જોવાની ખૂબી કે આપા રતાનો જમાઈ જાદરો એટલો વહર હતો કે માકબાઈને દરરોજ મારતો. અને એકવાર તો એવો સમય આવ્યો કે ઘોડે ચડી માકબાઈને મારતા મારતા છેક મોલડી રાજકોટ રોડ ઉપર આવ્યું, ત્યાં મૂકવા ગયો. એમને મામા ભાણેજનો સંબંધ થાય. ઘરે જઈને કંઈ કીધું નહીં, માકબાએ પણ ન કીધું આપા રતાને. સીધા ઘરમાં જતા રહ્યા. સાંજનો ટાઈમ થયો, જાદરો અને આપો રતો બે જમવા બેઠા છે. જમીન પછી કામળો ખંભે નાખી અને આપા રતાએ કીધું કે જાદરા હું વાડીએ જઉં છું. તો કે મામા હું આવું છું. કે હાલ તારે આવવું હોય. બેયના ખાટલા બાજુ બાજુમાં. જાદરાના મગજમાં જે ક્રોધ અને વિટમણાથી પોતાને ઊંઘ નથી આવતી, ખાલી ગોદડું ઓઢીને સૂતો છે. રાતના 12 વાગ્યા. 2 સિંહ આવ્યા. મંગળા નામના સિંહના પગમાં કાંટો વાગ્યો તો આપા રતાની સામે પગ ઊંચો કર્યો ને આપા રતાએ હાથથી કાંટો કાઢ્યો ની જાદરાએ જોયો. જાદરાનું પાણી પગના તળિયે ઉતરી ગયું કે જેની દીકરીને મેં એટલો ઢોર માર માર્યો છતાં મને એક શબ્દ ન કીધો. જે સિંહના પગમાંથી કાંટા કાઢે એવા પુરુષનો મેં આવો અપરાધ કર્યો. સુતા સુતા એને સંકલ્પ કર્યો દરરોજ આપા રતાના દર્શન કરીને પછી જ ઘરનું બીજું કામ કરીશ. એ સોનગઢથી ઘોડે ચડે અને દરરોજ આપા રતાના દર્શન કરવા જાય. બાયણેથી મોઢું જોઈને પાછો આવતો રહે. એક દી આપા રતાએ પૂછ્યું તું અહીં શું આવે છે? કે આપા આપના દર્શન કરવા. મને બહુ અફસોસ થયો છે અને હવે મારા હૃદયમાં પરિવર્તન આવી ગયું.